મંદિરનું નામ ગુંજશે, કેમ કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પરંપરાગત મંદિરોની જેમ જૂનાગઢ ધામ સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે. આગામી 21 થી 26 જાન્યુઆરી સુધી મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. મંદિરની ખાસિયત એ છે કે આખું મંદિર લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. આધુનિક ટેકનોલોજીની મદદથી ભારતના કારીગરોએ આ ફોલ્ડિંગ મંદિર બનાવ્યું છે, જેને બાદમાં શિપ દ્વારા મંદિરના નોખા ભાગોને મેલબોર્નમાં પહોંચાડી ત્યાં આખું મંદિરનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને તે વિસ્તારમાં જૂનાગઢના હરિભક્તો વધારે પ્રમાણમાં હોવાથી આ મંદિરને જૂનાગઢ ધામ સ્વામિનારાયણ મંદિર એવું નામ આપવામાં આવ્યું છે, જે જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના ધર્મકિશોર દાસજી સ્વામીએ જણાવ્યું છે. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરીના ટેન્ડરમાં ગંભીર ક્ષતિઓ રાખી દેવામાં આવી છે. જેના નામે નગરી છે, જેના નામે તળાવ છે, તેને જ મૂર્તિ મૂકવાનું ટેન્ડરમાં ભૂલી ગયા હતા. એ જ રીતે સલામતી માટે મહત્વનું ગણાય તેવા સીસીટીવી કેમેરા, જરૂરિયાત મુજબના ટોયલેટ, સેફ્ટી ગ્રીલ, ઓવરફ્લોનો નવો પુલ જેવી મહત્વની બાબતો જ ટેન્ડરમાં ન હતી. ત્યારે આ કામગીરી કરવા માટે હવે 9.44 કરોડના એક્સેસ માટે કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે, જેનો મંગળવારે સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં વસેલા શ્રી જટાશંકર મહાદેવની જગ્યા ખાતે આજ 19 જાન્યુઆરીથી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે પોથી યાત્રા યોજાઈ હતી. આ પોથી યાત્રા અગ્નિ અખાડા અને ભવનાથ મંદિરથી નીકળી હતી. વક્તા મહાદેવ પ્રસાદ મહેતા, શ્રી જટાશંકર મહાદેવ મંદિરના મહંત પૂર્ણાનંદજી બાપુ, ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ યોગીભાઈ પઢિયાર, ભૂપત શેઠિયા વગેરે મહાનુભાવો, સાધુ સંતો, મહંતો વગેરે આ પોથી યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ખાતે આવેલા પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢના જવાહર રોડ સ્થિત પવિત્ર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારોથી ઓતપ્રોત એક દિવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે બિરાજમાન ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના પરમ ભક્ત અને રાજકોટ ભાજપના અગ્રણી બાબુભાઈ નસીત દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટની ભક્તિભાવપૂર્વક ગોળ તુલા કરવામાં આવી હતી. આ ગોળ તુલા અંદાજે 80 થી 82 કિલો ગોળ વડે ગોળ તુલા કરવામાં આવી હતી. વ્યસનને લીધે બંધ જડબાની તકલીફની સારવાર માટે હવે રાજકોટ, અમદાવાદ જેવા મેગા સિટીમાં જવાની જરૂર નથી, કારણ કે જૂનાગઢમાં જ સૌરાષ્ટ્રની સૌ પ્રથમ એવી અરોવા મેક્સોફેશિયલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોં, ચહેરા, જડબા અને દાંત માટે જૂનાગઢની સૌથી મોટી એડવાન્સ્ડ ઓપરેશન થિયેટર તેમજ ફૂલ્લી ડિજિટલ સુવિધા ધરાવતી આ હોસ્પિટલ છે. કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026માં મેંદરડા શહેરનો યુવાન સાંધ નઝીમ મુગરે ભાગ લઈ ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું છે. માય ભારત પોર્ટલ પર યોજાયેલી રાષ્ટ્રીય પ્રક્રિયામાં દેશભરમાંથી આશરે 50 લાખ યુવાનોમાંથી માત્ર 3000 યુવાનોની નવી દિલ્હી માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાંથી માત્ર 45 યુવાનોનો સમાવેશ થયેલો હતો, જેમાં એક સાંધ નઝીર મંગુરેનો સમાવેશ થયો છે. શિક્ષક બનવા માટેની મુખ્ય પરીક્ષામાં પેપર 2ની પેટર્નમાં ધરખમ ફેરફાર. રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષક માટેની પરીક્ષાના પેપરની પેટર્નમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9 થી 12ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર 2માં 6 અને 8 ગુણના પ્રશ્નોને હટાવી દેવાયા છે. વધુ ગુણના પ્રશ્નોના મૂલ્યાંકન વખતે કોઈને લાભ તો કોઈને અન્યાય થવાની શક્યતાના પગલે આ નિર્ણય કરાયો છે. પેપરની પેટર્નમાં કરવામાં આવેલા ફેરફારના પગલે હવે 1 ગુણના હેતુલક્ષી અને 2 ગુણના પ્રશ્નોની સંખ્યા વધારી દેવાઈ છે. રાજ્ય સરકાર દ્વારા નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાંથી 8 મહાનગરપાલિકાના શહેરી વિકાસ સત્તા મંડળોના વિસ્તારોમાં તાજેતરમાં લાગુ કરાયેલી ચર્ચાસ્પદ નોન ટીપી એરિયામાં લેન્ડ કન્ટ્રીબ્યુશનના ધોરણની જોગવાઈ છેવટે સરકારે રદ કરી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.